એક વાંજણી દીકરીની સ્ટોરી તમારા હૃદયને સ્પર્શી જશે। મિત્રો છેલ્લા સુધી જોજો। એક મધ્યમ વર્ગીય નાનકડું કુટુંબ મહેશ અને આરતી શ્રેષ્ઠ દાંપત્ય જીવન જીવી રહ્યા હતા। કપાળે લખાયેલા લેખ સામે તો સર્વને ઝૂકવું જ પડે છે। દુનિયાના કડવા ઘૂંટડા પીને જુગ જેવા દિવસો પસાર કરી રહ્યા હતા। લગ્ન પછી 30 વર્ષના વાણા વાયા હતા। આ ઘરનું ફળિયું અને પારણું બંને જ ખાલી જ રહ્યા હતા। કહેવાય છે કે દુનિયાના દરેક માણસને પોતાના ઘરે જાય પછી શાંતિ થાય, પણ આ દંપતી માટે તો એમનું ઘર બેકાર બની વાગોળતું હતું। એમના આંસુડાની ખરાશ સમુદ્રના નીરવને મીઠા કહેવડાવતી હતી, કારણ કે સમુદ્રના આંગણે અનેક જીવો જન્મે છે। મોત આપો તો હું સામયું કરું, પ્રભુ પડી જાઉં પગમાં, વાંજણી જેવા બોલ કાળજાને જીવતા બાળે જગમાં। સાંભળો હવે, આમ રડવાનું બંધ કરો। કદાચ ભગવાન આપણી સામું જોતા જ ભૂલી ગયા હશે। આમ નસીબ પર રડવાથી કોઈ દુઃખ ઓછું નહીં થઈ જાય। એક મરદ થઈ બાયલાની જેમ રડો છો તમે, તમારા જીવ બાળો છો અને સાથે સાથે મારો પણ। આરતીએ રડતા રડતા કહ્યું, હવે તો આ આંગણામાં ફૂલ છોડે પણ ખીલવાનું બંધ કરી દીધું છે। આ આપણું મને કરડવા આવે દોડે છે, કોઈ આપણા ઘરે આવવા પણ ખુશ નથી। લોકો કહે છે કે વાંજિયાનું મોઢું જોવું પણ પાપ છે। આરતીએ દરરોજની જેમ આજે પણ મહેશને હાથ પકડી ધ્રુજતા અવાજે રડતા રડતા એમના પર વરસેલા દુઃખના વાદળોની વાત કરી। બોલતા બોલતા જાણે હમણાં જ પ્રાણ પંખીડું ઉડી જશે એવી પરિસ્થિતિમાં એ ખુદને સંભાળી શકતી ન હતી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। જમુના ડોશીએ આવીને મને ગાળો દીધી અને પથ્થરો પણ માર્યા। કહે છે કે વાંજળી મરી જા, પાપણી હજુ ગામના કેટલા છોકરા ભરખવા છે તારે, હવે બીજાને હેરાન કરમાં, ચૂડેલ પીણી ઝેર ખાઈ જા। તે મારા કાળુના છોકરાને નજર લગાડી દીધી છે। 3 દિવસથી સતત તાવ આવે છે એને। પણ જમુના બા, પણ મેં શું કર્યું? વાહ નાદની તો જો ડાકણની, કાલે છોકરો રમતા રમતા ભૂલથી તારા ઘર સામે શું આવી ગયો, તે તો નજર લગાડી દીધી। ડાકણ તું મેલી છો, એ બિચારા બાળક પર તને જરાય દયા ના આવી? બિચારી અબળાના હૃદય પણ મહોણાના વ્રજ પ્રહાર થઈ રહ્યા હતા। રડતા રડતા આરતીએ કહ્યું, મેં કાંઈ નથી કર્યું, આવા ખોટા અને ખરાબ શબ્દો ના બોલો। તમને મારો વાંક દેખાતો હોય તો મારી ખાઓ, મને મારી નાખો, પણ ભગવાન માટે મહેણા ન મારો, મારો જીવ નીકળી જાય છે। જમુના ડોશી કહે, જો મારા ફૂલ જેવા છોકરાને કાંઈ થયું તો તારી ખેર નથી વાંજણી। હું તારું મોઢું પકડીને ઝેર ખવડાવી દઈશ, તારા જ ઘરમાં જીવતી સળગાવી દઈશ, તને તો મહાણે પણ ના બળાય પાપીઓના પેટની। મહેશના મરેલા શરીરે આરતીને સાચવતા કહ્યું, જો તું જ આવી રીતે ભાંગી પડીશ તો મને કોણ સંભાળશે? તારા સિવાય કોઈ મારું નથી। તને તો ખબર જ છે આ દુનિયા આવી જ છે। આપણા ઘરે સંતાન નથી ને એટલે સૌ બોલે છે। આપણે કંઈ દુનિયાને બોલતા બંધ નહીં કરી શકીએ। મને તો ભગવાન પરથી શ્રદ્ધા ઉડી ગઈ છે। કાં તો ભગવાન છે જ નહીં દુનિયામાં, અથવા તો પોતે પોતાનો ધર્મ ભૂલી ગયા છે। મહેશ ઘરમાં રહેલા ભગવાનના ફોટા સામે ગયો અને ગુસ્સાથી રડતા રડતા બોલ્યો, ભગવાન, મેં તો સાંભળ્યું છે કે તું શરણે આવેલા પાપીનો પણ ઉદ્ધાર કરે છે। જો મારાથી કંઈ પાપ થઈ ગયું હોય તો હું તારા શરણે છું, પણ મારા બાપ હવે હદ થાય છે, મારા સહન થતું નથી। દુનિયાના કેટલા મહેણા ખવડાવવા છે તારે? એક સંતાન તો ના આપ્યું, પણ દુનિયામાં સરખી રીતે જીવવા પણ નથી દેવા તારે। તું સાંભળે તો છે ને હું કહું છું એ? જો અમને દુઃખી કરીને તને ખુશી મળતી હોય તો આજે ફેસલો થઈ જાય કે આ દુનિયામાં તું નથી અથવા હું નથી। મારી એક પણ અરજ તે સાંભળી નથી। ભાન ગુમાવેલો મહેશ હિંમત પણ હારી ગયો હતો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો। ભગવાન અમને દુઃખી કરીને તને શાંતિ મળે છે ને તો લે હવે મને ભરખી જા મને। મંદિર સામે શ્રીફળ વધેરવા એક પથ્થર પડ્યો રહેતો। મહેશથી જોરથી પથ્થર પર માથું પછાડવા લાગ્યો। ભરખી જા મને, ભરખી જા। જોઈ લીધો ભગવાન, તને દરરોજ દુનિયાના મહેણા ખાઈને મરવા કરતા તો તારી સામે માથું પછાડીને મરી જવું સારું। પથ્થર વાગવાથી માથામાં વહેવા લાગ્યું। જોર જોરથી પથ્થર પર માથું પછાડવાનો અવાજ સાંભળી દુઃખથી મૂર્તિ બની ગયેલી આરતી દોડીને આવી। પોતાના પતિનું વાળું માથું પકડી રડતી રડતી ખીજાવા લાગી, આ શું કરો છો? ભાન ભૂલી ગયા છો કે શું? અને જગતના પાલનહારને આવા કડવા વેણ કહેતા શરમ નથી આવતી? આમ ગાંડા બની માથું પછાડો છો? તમને કંઈ થઈ જાય તો મારે કોના આધારે જીવવું? હા, એને આપણી સામે નથી જોયું, પણ એને આપણા જીવાના અનેકના ઘરમાં અજવાળું કર્યું હશે। આપણને 2 ટંકનો રોટલો એ જ આપે છે। પોતાના સાદલાના છેડેથી લીરો ફાડી મહેશના માથા પર પાંટો બાંધ્યો। મહેશ ગુસ્સામાં જોરથી બોલ્યો, શા માટે બાંધે છે પાટો? મારે જીવવું નથી। લોકોના મહેણા સાંભળીને મરવું એના કરતાં ભગવાન સામે શાંતિથી મરવું સારું। પાડોશમાંથી અવાજ આવ્યો, અલ્યા મુઆ, તારે શું કામ મરવું છે? પેલી ડાકણને માર, એની સાથે લગ્ન કર્યા ત્યારથી તારા ઘરમાં અંધારું કરી નાખ્યું છે। એ તો મરશે નહીં પણ બીજાને મારી નાખશે। વાંજણી, તારા પતિ ઉપર તો થોડી દયા ખા।
તો એની સાથે લગ્ન કરી એની જિંદગી ઝેર કરી નાખી છે. કાળના પેટની તને તારા બાપે અહીંયા શું કામ ગુડી અમારા ગામમાં? ગળાપો ખાઈ જા. આરતીને મૃત્યુ કરતાં પણ મેણા વધારે કડવા ઝેર જ લાગતા હતા. મહેશ ગુસ્સામાં બોલ્યો, ડોશી તમે તમારા ઘરનું ધ્યાન રાખો, બીજાને મારવા કરતાં તારા ગાંધિયાને ગોત. આખી જિંદગીમાં કોઈ દી સારું બોલું છો? હું મારી વહુ પહેલાં તારા માટે ભગવાનને દુઆ કરું કે તારું મોત સરખું આવે. મહેરબાની કરીને અમારા ઘરમાં દખલગીરી કરવાનું બંધ કરો. તમારા રોટલા નથી ભાંગતા અમે. લ્યો દાખલે એના ઘરવાળાને પણ વશમાં કરી લીધો છે. મહિષા હું તો સાચું કહું છું, સાચી સલાહ આપું છું, તારે હાથે કરીને મરવું હોય તો મર. આરતી નિશાસો નાખી બોલી, હવે મારાથી નહીં જીવાય, હું થાકી ગઈ છું, ભાંગીને મરી ગઈ છું, મને રજા આપો, હું આ ગામ અને ઘર છોડીને બહુ દૂર જતી રહું અને મારા જીવનનું કલ્યાણ કરું. હવે સહન કરવાની શક્તિ મારી પાસે નથી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મહેશ ગભરાઈને બોલ્યો, જો તું અહીંયા નહીં રહે તો હું પણ નહીં રહું. તારા વગર હું ના જીવી શકું, અને જો જીવતે જી તારો ત્યાગ કરું ને તો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. અગ્નિની સાક્ષીએ 7 ફેરા લઈ તને મેં વચન આપ્યું હતું કે જિંદગીના દરેક સુખ દુઃખ તડકા છાયામાં તારો સાથ કદી નહીં છોડું. હું જીવીશ તો તારી સાથે અને મરીશ તો પણ તારી સાથે જ. મને કોઈ કાંઈ બોલશે તો મને દુઃખ નહીં થાય, પણ તારી આંખમાં આંસુ જોઈને મારા હૃદયમાં આગ લાગી જાય છે. મને એકલો મૂકીને તને હું ક્યાંય નહીં જાઉં. એક કામ કરીએ, આપણે બંને આ ગામ છોડીને જતા રહીએ. આરતીએ પોતાના સાડલાના છેડાથી મહેશના આંસુ લૂછતા લૂછતા વિચારમાં ખોવાઈ ગઈ. જેમ પાણીમાં તરંગો ઉત્પન્ન થાય એમ આરતીના મનમાં અનેક સવાલો થવા લાગ્યા. ક્યાં જઈશું? કોણ મદદ કરશે? લોકો સાથ નહીં આપે તો? જ્યાં પણ જઈશું લોકોને ખબર પડશે કે આપણે વાજ્યા છીએ. કોઈ પાણી પણ નહીં આપે. ભગવાનના દરબારમાં જઈશું તો એ તો નહીં ના પાડે ને. આખી જિંદગી ચાલતા રહીશું, એક ધામથી બીજે ધામ. હવે તો ધરતી માતા જ આપણું ઘર અને અંબર જ આપણી છત. જ્યાં રાત પડે ત્યાં રોકાઈશું અને ચાલતા જઈશું. લોકોના મહેણા સાંભળવા કરતાં તો ભગવાનના પંથે ચાલીને કષ્ટો સહન કરવા વધારે ભલું. આરતી પાસે બુટ્ટી, અણવટ, વીંછ્યા અને ઝાંઝર વીંટીઓ આટલા ઘરેણા હતા. એક કપડામાં બાંધી એક નાની માટલીમાં મૂકી દીધા. ચૂલો ઠારી મહેશ થઈ શકે એટલો ઊંડો ખાડો કરી ઘરેણા વાળી માટલી ખાડામાં મૂકી ઉપર મોટી માટી વાળી દીધી. ઘરમાં એક વાટકો તેલ હતું. એને ભગવાન સામે દીવો પ્રગટાવી છેલ્લા પ્રણામ કરી કહ્યું, હે પ્રભુ, હવે જ્યાં તું લઈ જાય ત્યાં જઈશું. તું જીવાડે તો જીવીશું અને તું મારે તો મરશું. સાથે એક એક જોડ ફાટેલા કપડાં લઈ ઉગાડે પગે અડધી રાત્રે એકબીજાનો હાથ જાલી આ દંપતી હળવે પગલે ગામ છોડી ચાલી નીકળ્યા હતા. ચાલતા ચાલતા અનેક તીર્થધામો અને નદીઓના દર્શન કર્યા હતા. જે ધામમાં જમવાનું મળે એ ધામમાં દંપતી સ્વયંસેવક બની ભાવનાથી સેવા કરતા પછી જમતા. ક્યાંક ગૌશાળા આવે તો ત્યાં જઈ છાણ વાંછીદા કરતા અને ભગવાનનું નામ લઈ શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુઓમાં સામે આવતી મુશ્કેલીઓ સામનો કરી પોતાની યાત્રા નિરંતર ચાલુ રાખી હતી. ઘણીવાર કોઈ યાત્રાળુઓ સથવારો મળી જતો. એમની પાસેથી માહિતી મળી જતી કે કઈ દિશામાં કયું ધામ આવેલું છે. આમાં યાત્રાના 4.5 વર્ષ વીતી ગયા હતા. એક વખત વગડામાં ચાલતા ચાલતા થાકી ગયા હતા, પણ કોઈ ગામડું કે ધામ ના આવ્યું. બંને એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠા. આરતીએ સાડલાના છેડે એક મુઠ્ઠી જેટલો પ્રસાદ બાંધ્યો હતો એ છોડ્યો. આરતીએ ઈશ્વરનું નામ લઈ ખાવા માટે એક કોળીઓ મોઢામાં મૂકવા ગઈ ત્યાં અચાનક કોઈ નાનું બાળક રડતું હોય એવો અવાજ આવ્યો. આસપાસ જોયું તો કોઈ દેખાતું ન હતું. ફરી રડવાનો અવાજ આવ્યો. પ્રસાદની પોટલી પાછી બાંધી આરતી અને મહેશ ક્યાંથી અવાજ આવે છે તે આસપાસ શોધવા લાગ્યા. દોસ્તો કહાની છેલ્લે સુધી જોજો અને વિડીયો લાઈક કરી દેજો. હવે કહાની શરૂ થાય છે. અવાજ તીવ્ર બની રહ્યો હતો. હે ભગવાન, કોઈ બાળકને રડવાનો અવાજ આવે છે તો કોઈ દેખાતું કેમ નથી? આરતીએ 2 હાથ જોડીને આકાશ તરફ મીટ માંડી. અચાનક એની નજર ઝાડની એક ડાળ પર પડી તો એક લીલા રંગની ઓઢણી ખોઈ બાંધેલી હતી અને એમાંથી કોઈ બાળકનો અવાજ આવતો હતો. મહેશ ઝાડ પર ચડીએ ઓઢણી છોડી બાળકને નીચે લાવ્યો. એ બાળકી હતી. જોતાં જ માલુમ પડતું હતું આજે જ જન્મેલી હોય. આરતીએ બાળકીને છાતીએ ચાંપી મમતાની હૂંફ આપી. એના ગળામાં એક ચબરકી બાંધેલી હતી. મહેશે ચબરકી ખોલીને વાંચી તો એમાં લખેલું હતું કે સમાજના ભયથી અમે અમારી દીકરીને અનાથ કરીએ છીએ. ચબરકીમાં આ છોકરી કોણ છે, કઈ જ્ઞાતિની છે, કયા ગામની છે, કોણ એના મા બાપ છે એવું કંઈ લખ્યું ન હતું. અને મહેશની આંતરડીમાંથી શબ્દો સરી પડ્યા, હે મારા નાથ, આ દીકરી તો તે અમને આપી. આ સાંભળીને આરતીની આંખોમાંથી મોતી જેવા દળ દળ આંસુ સરવા લાગ્યા. ભગવાને મારા જીવતરની લાજ રાખી. હે કરુણાદીન, તારી લીલા તો અકળ છે. તે મને આજે માં બનાવી મારી સેવા અને
ભક્તિની લાજ રાખી. તમારા ચરણોમાં કોટી કોટી વંદન. બંને દંપતીએ નક્કી કર્યું કે આજથી આપણી દીકરી છે, આપણે એનું પાલન પોષણ અને જતન કરીશું. આરતી કહે, હું જગતને એમ જ કહીશ કે આ ફૂલ જેવી દીકરી મારા પેટથી જન્મી છે. બાળકીની હાલત બહુ ખરાબ હતી, તેથી બંને દંપતી ઉતાવળા પગે ચાલીને દવાખાને લઈ ગયા. મોટી સારવાર બાદ ડૉક્ટરે જણાવ્યું કે આ તમારી બાળકીને હૃદયમાં કાણું છે. આરતીના હૃદયમાં ધ્રાચકો પડ્યો કે હે ભગવાન, સંતાન દીધું તો પણ આવડી પરીક્ષા સાથે. મહેશે સમજાવતા કહ્યું, તું રડીશ નહીં. ભગવાન ભલે ગમે એવી પરીક્ષા લેશે, પણ હું પેટે પાટા બાંધીને પણ મારી દીકરીને સાજી કરીશ, એને કંઈ નહીં થવા દઉં. મહેશના કહેવાથી આરતીને પણ હિંમત વધી અને કહ્યું કે મારી દીકરી હજારો સંતાનો કરતાં પણ વાલી છે, હું એને કંઈ નહીં થવા દઉં. આપણી દીકરી ભાગ્યનો સૂરજ બની હોય એમ આપણા જીવનમાં પ્રકાશના દ્વાર ઉગાડ્યા છે, એટલે એનું નામ પ્રણાલી રાખીએ. વાહ, મારી ફૂલ જેવી ફૂલકડીનું કેટલું સુંદર નામ રાખ્યું, પ્રણાલી. પણ સાંભળ, હું તો છે ને મારી દીકરીને ફૂલકડી જ કહીશ. મહેશે પ્રેમ ભર્યા શબ્દોમાં કહ્યું. હા, મારી પ્રણાલી દીકરી ફૂલકડી જ છે, કેટલી સુંદર કોમળ ફૂલ જેવી છે. બસ હવે નજર ના લગાડીશ મારી દીકરીને. 8 દિવસ પછી ડૉક્ટરે દવા આપી રજા આપી. આરતી કહે, આપની દીકરી બહુ નાની છે, એને વગડામાં ન રખડવાય, ક્યાંક ઘર સુધીને વસવાટ કરી લઈએ. અજાણ્યા પરદેશમાં આપણને કોણ ઘર આપે? એક કામ કરીએ, આપણે આપણા વતન પાછા જઈએ અને દેખાડીએ કે અમે ભાંજ્યા નથી, નહીં તો આપણે મરી જશું ને તો પણ એ લોકોને મન તો આપણે ભાંજ્યા જ રહીશું. બધાનો ભ્રમ દૂર કરીએ. સાચું કહું, તમે જે લોકો મને જોઈને મોઢું ફેરવી લેતા હતા, એ લોકો સામે મારે છાતી ઠોકીને કહ્યું છે કે આ મારી દીકરી છે. બંને દંપતી પોતાના ગામ પહોંચી ગયા. હે જગદીશ્વર પ્રભુ, પરમ કૃપાળુ, ક્ષમા કરી ભૂલ દયા કરો. દયાળુ ગોડિયું બંધાવો, કરુણાના દાતાર પ્રભુ, બસ અમારો તમારો આધાર. હે કરુણાધીન પરમાત્મા, અમારા પર થોડી દયા કરો. આવી દરરોજ થતી પ્રાર્થના ભગવાને અંતે સાંભળી લીધી. આજે ઘણા વર્ષોથી અને સુનકાર બની ગયેલી અંધારી ઓરડીમાં બાળનો સૂર્ય પ્રકાશ અનેક દીવડાઓની જેમ પ્રગટી રહ્યો હતો. દીવડાઓ જ્ઞાનથી નહીં, મન વેગે ખીલતા ખુશીઓના અરમાનો અને પવન વેગે ખરતા આંસુઓના અમૃતથી પ્રગટી રહ્યા હતા. નજર એક ફરે ત્યાં સાવ ઉજ્જડ વનો તથા વારી રહિત રણો, પલવરમાં સ્વર્ગથી સુંદર ન પલ્લવિત પુષ્પોના બાગમાં ફેરવાઈ જાય એવા દંપતીના હૃદયમાં બદલાતો ફેરફાર જોઈ શકાતો હતો. જાણે એમની આંખમાંથી ખરતા ખુશીના આંસુઓ સોનાના બની નયનમાંથી નીતરી રહ્યા હતા. આરતીએ પોતાની સોનીની બુટ્ટીઓ અને વીંટીઓ વેચી નાખી અને આ નવા મહેમાનની આવવાની ખુશીમાં આખા ગામમાં જલેબી વેચી હતી. ઘરમાં માતાજીના નિવેદ થયા, વ્રત ઉજવાયા, માનતાઓ આખડીઓ ઉતરાવી. મહેશે આખા ગામમાં ઘરે ઘરે જઈને આમંત્રણ આપતા કહ્યું કે મારે ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે અને કાલે માતાજીની પ્રસાદી લેવા આવજો. આખા ઘરને સુંદર ફૂલોથી સજાવ્યું હતું. જે આ દંપતીનું મોઢું જોવા પણ નહોતા માંગતા, એ લોકો લક્ષ્મીજીની વધામણીઓ લઈને આવી રહ્યા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અરે ક્યાં ગયા મહેશભાઈ? વધાઈ હો તમને, તમારી ઘરે તો સાક્ષાત લક્ષ્મીનું આગમન થયું છે હો. અરે મહેશ્યા, હોમથી બૂમો પાડતા એમના પાડોશી જમુના ડોશી આવ્યા. મને 2-3 જલેબી ના આપીશ, મારે હજી કંઈ દાંત પડી નથી ગયા. ખૂબ ભરી જલેબી આપ, તું ભાળે એમ ખાઈ જવું, એમ કહી હસી પડ્યા. સાચું કહું મહેશ્યા, મને ખબર જ હતી કે ભગવાન એક દિવસ તારી પ્રાર્થના જરૂર સાંભળશે. ઈશ્વર સર્વે જીવોના દુખડા ભાંગનાર છે, તો તારું કેમ ન ભાંગે? મહેશ આ ડોશીના ખોટા નાટકોથી અજાણ ન હતો, છતાં વડીલ જાણી પગે લાગી મધુર કટાક્ષ પીરસ્યું. અરે જમુનાબા, આ બધું તમારા આશીર્વાદનું જ ફળ છે. પછી બંને હસી પડ્યા. અરે તારી ફૂલકડી ક્યાં છે? આરતી, હરખમાં ને હરખમાં બેરી થઈ ગઈ કે શું? લાવ ફૂલકડીને કાળું ટપકું લગાડી દઉં, એને નજર ન લાગી જાય કોઈની. મહેશને આજે એનું ઘર સુવર્ણ મહેલ જેવું લાગી રહ્યું હતું. જાણે ઘરની નિર્જીવ દિવાલોમાં પણ જીવ આવી ગયો હતો. આખા ઘરમાં મનોહર લાગણીનું સંગીત વહી રહ્યું હતું. જાણે વેરખારા રણમાં મીઠા પાણીનો વીરડો ફૂટી નીકળ્યો હોય, એમાં દંપતી એકબીજાને વળગીને રડી પડ્યા હતા. આરતી ભૂતકાળમાં સહન કરેલા સર્વ દુઃખોને ભૂલી વર્તમાનના સુખમાં મહેકી રહી હતી. મહેશ આરતીને જોઈને ખુશ થતો અને વિચારમાં પડી જતો, જાણે કે આ આરતી નથી જે પહેલાં હતી. લોકોને પારસમણીનો સ્પર્શ થતાં એ સોનું બની જાય છે, એમ પ્રણાલીના વહાલમાં આરતી દુનિયાની સૌથી અમીર માં બની ગઈ હતી. અને એ આપમેળે એના મુખમાંથી
મોઢેથી શબ્દો સરી પડ્યા હતા. મારી ફૂલકડી, મારી દીકરી, મારી પ્રણાલી, મારા કાળજાનો કટકો, મારું સર્વ. આમ બોલીને પોતાની આંખમાંથી દળ વહી આવતા ખુશીના આંસુ રોકી શકતી ન હતી. જાણે જગતની સર્વ ખુશી પ્રણાલી સ્વરૂપ મળી ગઈ હતી. મહેશને શહેરની બજારે જઈ એક સુંદર ઘોડિયું લઈ આવ્યો હતો. જાણે મોરલાએ કળા કરી હોય, અતિ સુંદર એમના પંખ ચમકતા હોય એમ ઘોડિયું ચમકી રહ્યું હતું. વચ્ચે એક મધુર અવાજ કરતો ઘૂઘરો બાંધેલો હતો. ઘૂઘરાની બંને બાજુ પોપટ અને સફેદ રૂપાળા કબૂતર લટકતા હતા. મોતીઓથી હાથે ગૂંથેલી દોરી હતી. જોનાર વ્યક્તિ જોતા જ રહી જાય એવું રૂડું ઘોડિયું શણગાર્યું હતું. આજે તો એની માવડીને આનંદના ફૂલો ન સમાતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પ્રણાલીને સુંદર ઘોડિયામાં સુવડાવી પોતાને દુનિયાની સૌથી ભાગ્યશાળી બાપ સમજતો મહેશ બાળકની મરક હસતો ઘોડિયાની પાસે ઊભો રહી પ્રણાલીને પવન નાખવા લાગ્યો હતો. આરતી સર્વ ભાન ભૂલી પુત્રીના મોંમાં સર્વત્ર રીતે ભળી ચૂકેલી એના અંતરમાંથી આપોઆપ હાલરડાના શબ્દો નીકળી રહ્યા હતા. એ હાલરડું સાંભળીને ઝાડવા પણ એક બે ઘડી આંખ મીચીને સૂઈ જાય એવા નાભીમાંથી નીકળતા સૂર ખાલી વાદળોને પણ વરસાવી નાખે એવા પ્રેમ ભર્યા હતા. હાલરડું મારા મંદિરને અમૃતનો સૂરજ બની કળા કરીને ઉગનાર પોઢી રે જાઓ બાળા, મારી આંખોની અણસાર ફૂલકડી. આરતીમાં જણજણ ગેગુર વડલો બની હિંચકનાર પોઢી રે જાઓ જનકાર, મારા હૃદયનું રુધિર ફૂલકડી. માતાના આત્માની નદીના મીઠા નીર બની તું પથરાતી પોઢી રે જાઓ એના બાપુની પાઘડીનું સન્માન ફૂલકડી. તું છે ચંદ્ર અવકાશ બની તારા બાપુજી પવન નાખનાર પોઢી રે જાઓ અમારી જિંદગીના સર્વશ્વાસનું ફૂલકડી. અમારા આંગણે શોભતું રૂડું પારેવડું અમારો મધુર રણકાર પોઢી રે જાઓ તું દીકરી રૂપે અમારો ભગવાન રે ફૂલકડી. બોલતા ગુડિયાથી દબાયેલા લાગણીઓને કરનાર ભવપાર પોઢી રે જાઓ અમારા આંગણે બાલ બની ખેલનાર ફૂલકડી. આરતી હાલરડું પૂરું કરે એ પહેલાં તો પ્રણાલી ઘેરી નિંદરમાં સરી પડતી. જ્યારે એ ઊંઘતી હોય ત્યારે એના માસૂમ ચહેરા પર દિવ્ય તેજ ઝળકતું દેખાતું. હવે તો પ્રણાલી પણ હાલરડું ખોરાક બની ગયું હતું. જ્યાં સુધી માને મુખે હાલરડું ન સાંભળે ત્યાં સુધી સૂવે જ નહીં. મહેશને પણ દરરોજ પોતાની ફૂલકડીને પવન નાખવાનો અવસર મળતો. એક બાજુ ઘોડિયાના કડાનો તાલબંધ અવાજ આવતો, બીજી બાજુ માં હાલરડું ગાતી, ત્રીજી બાજુ બાપુએ હાલરડાના તાલ પર પવન નાખતા અને પ્રણાલી આજે ઘોડિયામાં સૂતા પગ પછાડતી. ફૂલ જેવા બંને હાથ ઊંચા કરી પોતાની અલગ ભાષામાં ગાઈને વાતાવરણ રમણીય બનાવતી હતી. ખુશીના દિવસો પસાર થવા લાગ્યા. પ્રણાલી 3.5 વર્ષની થઈ હતી. આરતી જ્યારે ઘરકામ કરતી ત્યારે મહેશ પોતાની દીકરીને લઈને એની સાથે કાલી ગેલી વાતો કરે, રમે, હસે. ઘણીવાર મહેશ પ્રણાલીને લઈ ગામમાં ફરવા લઈ જતો ત્યારે ગીરનો ડાલા અમુકો સાવજ આવતો હોય એવી વટથી ચાલતો. પ્રણાલી મહેશને બાપુ કહીને બોલાવતી. અનેક સવાલો પૂછ્યા કરતી. આંગળી ચીંધીને કહેતી, બાપુ આ શું છે, પેલું શું છે. રસ્તા પર નીકળે એટલે જેટલી વસ્તુ નિહાળે એટલા સવાલો પૂછે. મહેશ જવાબ આપતો થાકતો નહીં. દરેક સવાલોના જવાબ હાસ્ય રસમાં આપતો. બાપ બેટી વાતોએ ચડી જાય પછી ક્યારે પૂર્ણ વિરામ મૂકે એ કહેવું મુશ્કેલ છે. ઘણીવાર આરતી આ બંને જ્ઞાનીની વાતમાં કોઈ દખલ ન કરે, પાસે બેસીને સાંભળ્યા કરે અને આ બંનેની સામે જોઈ હસ્યા કરે. પ્રણાલીને ખીર બહુ ભાવતી. આરતી ખીર બનાવતી હોય ત્યારે પ્રણાલી પડછાયાની જેમ પાછળ જ ફરે. આરતી ઘરમાં જાય તો એ ઘરમાં જાય, રસોડામાં જાય તો એ રસોડામાં જાય અને મીઠી બાળ ભાષામાં બોલે, બાય ખી ખાવી, આ માય ખી ખાવી. હસીને કહે, હજી ખીર બને છે, બની જાય એટલે તરત આપું. હો બેટા, ત્યાં સુધી ચાલ આપણે છુપી રમીએ. ઘણીવાર તો આરતી બધું કામ પડતું મૂકીને છુપી રમવા ચડી જાય. દર વખતે એક જ જગ્યાએ સંતાય અને ફૂલકડી દર વખતે શોધી લે અને ફૂલની જેમ કડકડાટ હસવા લાગે અને નાચતા બોલે, બા પકડાઈ દી, બા પકડાઈ દી. પ્રણાલીનું નૃત્ય જોઈ આરતી બહુ ખુશ થતી અને તાળીઓ પાડી હસવા લાગતી. પ્રણાલી ઝૂમ પગલાં મારતી, ખૂબ જ વાતો કરે. એને એના પિતાએ બહુ જ સમજદાર બનાવી હતી. દોસ્તો, કહાની હવે શરૂ થશે. જોરદાર, છેલ્લા સુધી જોજો. મહેશ દરરોજ રાત્રે પ્રણાલીને વાર્તા સંભાવે અને પ્રણાલી વાર્તાની દુનિયામાં ખોવાઈ જતી. બાળપણમાં દાદીમાએ કહેલી દરેક વાર્તાઓ તાજી થઈ જતી અને દાદીમાની યાદ આવી જતી. બેટા, હું તારા જેવડો હતો ને ત્યારે તારી જેમ મારા દાદીમા પાસેથી વાર્તા સાંભળતો. અત્યારે દાદીમા ક્યાં છે? દાદીમા ચંદ્ર બની ગયા છે અને આખી દુનિયાને જોઈ રહ્યા છે. બાપુ, મારે દાદીમાને જોવા છે. મહેશ પોતાની ફૂલકડીને તેડીને ફળિયામાં લઈ આવ્યો અને ખભા પર બેસાડી આકાશમાં ચંદ્ર તરફ આંગળી ચીંધીને કહ્યું કે જો બેટા, પેલા રહ્યા દાદીમા. બાપુ, દાદીમા આટલા ઊંચે કેમ ચંદ્ર બની ગયા છે? બેટા, દાદીમાએ આખી દુનિયા જોઈ હતી ને એટલે બાપુ.
બાપુ મારે પણ દાદીમાની જેમ દુનિયા જોવી છે અને ચંદ્ર બનવું છે. સારું સારું, મારી લાડકીને હું મારા ખભા પર બેસાડીને આખી દુનિયા દેખાડીશ. બસ. પ્રણાલી તો જીદ પકડી લીધી ચંદ્ર બનવાની. આરતી ઊભી ઊભી આ દ્રશ્ય જોઈ મહેશ સામે ચૂપચાપ હસતી હતી. નહીં ખભા પર નહીં, ઊંચે જઈને દાદીમાની જેમ ચંદ્ર બનવું છે, આખી દુનિયા જોવી છે. ઠીક છે બેટા, તું બનજે ચંદ્ર, હું આકાશ બનીશ. મારી હોશિયાર ફૂલકડીને ગોદમાં બેસાડી આખી દુનિયા દેખાડીશ. વાહ બાપુ, મને કોલ આપો, તમે આકાશ બની મને આખી દુનિયા દેખાડશો? હા, કોલ આપું. આમ જો, તારી બા આપણા દાંત કાઢે છે. આ દાંત તો કાઢું જ ને કે એકને ચંદ્ર બનવું છે, એકને આકાશ બનવું છે. વાહ, બાપ દીકરીને એકબીજા વગર ઘડીએ પણ ન ચાલે. ચાલો હવે વાળું કરવા બેસી જાઓ, નહીં તો મારે ઉડીને ચંદ્રને અને આકાશને ખીર ખવડાવવા આવવું પડશે. ત્રણેય એકબીજા સામે જોઈને હસી પડ્યા અને વાળું કરવા બેસી ગયા. સૂતી વખતે આરતીએ કહ્યું, ફૂલકડીના બાપુ સાંભળો છો? હા બોલ, આપની દીકરી કેટલી ખુશ છે. હા, કાલે એક કામ કરજો ને. શું? બોલને, શું કામ કરવું? શેઠ પાસેથી થોડાક ઉછીના રૂપિયા લઈ શહેર જાજો ને. આપણી દીકરી માટે સુંદર કપડાં, મોજડી અને એકાદ સારી ઢીંગલી લઈ આવજો ને. અરે વાહ, બહુ સારી વાત કરી તે. હું કાલે જ શેઠ પાસેથી થોડા રૂપિયા લઈ ફૂલકડી માટે કપડાં, મોજડી અને ઢીંગલી લઈ આવું. આરતીએ કેવા કપડાં લાવવા, કેવી મોજડી લાવી અને કેવી ઢીંગલી લાવી એ બધું સમજાવી દીધું. બીજે દિવસે સવારે મહેશ મજૂરી કરવા ગયો. બપોર થતાં ટિફિન જમી લીધું અને શેઠ પાસેથી રૂપિયા લઈ શહેર પહોંચી ગયો. ખરીદી કરી લીધી અને સાથે એક નવા સમાચાર સાંભળીને ખુશ થયો કે આવતીકાલે આ શહેરમાં મેળો ભરાય છે. મહેશે મનોમન નક્કી કરી લીધું કે હું કાલે ફૂલકડીને મેળામાં લઈને આવીશ. આજે દીકરીના મોંમાં ભાવ વિભોર બની એકાંતમાં એક પિતા ખુશીના આંસુડે રડ્યો હતો. હું ક્યારેય મારી દીકરીને એક પણ વસ્તુની ઘટ નહીં આવવા દઉં. મહેશ ઘરે આવે છે ત્યાં પ્રણાલી રાહત જોતી હોય છે. આરતીએ કહી દીધું હતું કે તારા બાપુ તારા હાટું કંઈક લઈ આવશે, પણ શું લાવશે એ વાત ગુપ્ત રાખી હતી. દોસ્તો, ઝડપથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બાપુ આવી ગયા, બાપુ આવી ગયા. આમ જો, મારા બાપુ આવી ગયા. ફૂલકડી ખુશ થઈને એના બાપુ સામે દોટ મૂકી, બાપુ શું લાવ્યા? બાપુ શું લાવ્યા? મને બતાવો, જલ્દી બતાવો. ના, તારા હાટું કાંઈ નથી લાવ્યો, હું નહીં બતાવું. એમ કહી બંને હાથ ઊંચા કરી થેલીઓ ઊંચી કરી દીધી. જલ્દી બતાવો ને બાપુ, મને ખબર છે મારા હાટું લાવ્યા છો. મારી બાએ મને કહી દીધું હો. આમ કહી બંને હસી પડ્યા. આરતી અરખભેર દોડીને બહાર આવી માટીના ગોળામાંથી ત્રાંબાના કળશમાં પાણી આપ્યું. માં દીકરી થેલીઓ ખોલી જોવા માંડી અને બંને રાજી થઈ ગઈ. આરતીએ કહ્યું, ફૂલકડીના બાપુ, આ કપડાં, મોજડી અને ઢીંગલી બહુ મોંઘી કિંમતના હોય તેવું લાગે છે. મહેશને જાણે હૃદયમાં ઠંડક મળતી હોય તેમ શીતળતાથી બોલ્યો, ગમે એટલું મોંઘું લાવું ને તો એ ફૂલકડીના તોલે ના આવે. પ્રણાલીએ નવા કપડાં અને મોજડી પહેરવાની જીદ કરી અને ઢીંગલી જોઈને તો જાણે એનો વાતો કરવા વાળી નવી બહેનપણી મળી ગઈ હોય એમ ઢીંગલી સાથે વાતો કરે. આરતીએ નવા કપડાં અને મોજડી પહેરાવી દીધી. જેમ સોનાના મુગટ પર કમળનું ફૂલ શોભતું હોય એમ પ્રણાલીના શરીર પર નવા કપડાં શોભતા હતા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. નવા નવા કપડાં પહેરી, પગમાં મોજડી પહેરીને કેડ પર ઢીંગલી તેડી ઝળહળતી ફૂલકડી સરોવરમાં તરતા બતકને પણ ઉડાવી દે એવી લાગતી હતી. અતિ સ્વરૂપમાન, માસુમતી, નાદાન, દુખડા તોડતી, લટકતી પગલી ભરી, સુખોના હીર ભરી ફૂલકડી દોડતી. ફૂલકડી એની ઢીંગલી સાથે રમતી હતી. મહેશે કહ્યું, ફૂલકડીની બા સાંભળ, આ બોલો ને, કાલે શહેરમાં મેળો ભરાય છે. હું અને ફૂલકડી મેળામાં જાશું. મેળામાં તો બહુ ભીડ હોય, ત્યાં ફૂલકડીને ક્યાં લઈ જશો? તમને ખબર છે ને એને હૃદયમાં. હા, પણ અમે બહુ ખોટી નહીં થઈએ. મેળામાં એકાદ આંટો મારી તરત ઘરે પાછા ફરીશું. સારું, જાજો, પણ તરત પાછા આવી જાજો હો. મને ફૂલકડી વિના ઘરે નહીં ગમે. આરતીએ થોડા ઠપકા ભર્યા શબ્દોમાં કહ્યું. પછી વિચારોમાં ઊંઘ આવી ગઈ. આરતીએ પ્રણાલી માટે ખીર બનાવી ખવડાવી હતી. આજે એકી ટકે ફૂલકડી સામે જોઈ રહી હતી, કારણ કે પહેલી વાર એની ફૂલકડી શહેર જવાની હતી. ફૂલકડીને નવા કપડાં, નવી મોજડી પહેરાવી તૈયાર કરી. બા, મારે ઢીંગલી હારે લઈ જવી છે, હું એને મેળામાં ફેરવીશ. સારું, લઈ જા, કોઈ ના નાખતી હો, તારા બાપુ લાવેલા છે. હા બા, હું નહીં ખું, મારી સાથે જ રાખીશ. એ ફૂલકડી, હવે તમારી બા બેટીની વાતો પૂરી થઈ ગઈ હોય તો ચાલ, હવે બપોર થતાં ઘરે આવી જવાનું છે. મહેશે બહારથી બૂમ પાડી કહ્યું, એ આવી બાપુ.
પ્રણાલીએ હોશથી જતાં જતાં કહ્યું કે બા હું જાઉં છું, હો તારું ધ્યાન રાખજે હો. હા બેટા તું સંભાળીને જજે અને તારા બાપુનું બાવડું ચાલીને જ રાખજે. બાપ બેટી નીકળી ગયા. ત્યાં પ્રણાલી પાછી વળીને દોડીને આવી અને મોટા અવાજે બોલી, બા હવે હું જાઉં છું, હું તારું ધ્યાન રાખજે. આટલું બોલીને દોડીને નીકળી ગઈ. આરતી એટલું બોલે કે બપોર થતાં જલ્દી પાછી આવી જજે, મેં તારા માટે ખીર રાખી છે. પહેલાં તો ફૂલકડી નીકળી ગઈ હતી. આજે પહેલી વખત ફૂલકડી ઘરેથી બહુ દૂર ગઈ હતી એટલે આરતીને ગમતું ન હતું. જાણે આખું ઘર ખાલી થઈ ગયું હતું અને કરડવા દોડતું હતું. આજે એનો જીવ ગભરાતો હતો. પછી વિચાર્યું કે દીકરીનો મોહ વધારે છે ને એટલે આવું થાય છે. એ પરણીને સાસરે જશે ત્યારે મારે એકલું જ રહેવાનું થશે. વિચારમાં એને યાદ આવ્યું કે ઘરનું કામ તો બહુ બાકી છે અને ઘરકામ કરવા લાગી. અહીં મહેશ એની દીકરીને લઈને મેળામાં ફરતો હતો. ફૂલકડીને મેળામાં ફરવાની બહુ મજા પડી. માણસોની ભીડ પણ બહુ હતી અને ગરમીએ પણ માજા મૂકી દીધી હતી. એક ભીડમાંથી પસાર થતાં કોઈનો ધક્કો વાગતા પ્રણાલીના હાથમાંથી એની ઢીંગલી પડી ગઈ અને પ્રણાલી જોર જોરથી રડવા માંડી. બાપુ મારી ઢીંગલી, બાપુ મારી ઢીંગલી. મહેશે ફૂલકડીને છાતીએ લગાડીને કહ્યું કે બેટા હું તારા માટે નવી ઢીંગલી લઈ આવીશ, ચાલ હવે ઘરે જતા રહીએ. ફૂલકડીએ રડવાનું બંધ ના કર્યું. મારી બાએ કીધું હતું ઢીંગલી કોઈ ના નાખતી, તારા બાપુ લાવેલા છે, મારી નવીને એ જ ઢીંગલી જોઈએ. પ્રણાલી રડી જતી હતી. ગરમી અને આસુડાના કારણે ફૂલકડીના કપડાં પલળી ગયા હતા અને શરીર લાલ ગુમ બની ગયું હતું. બાજુમાં કોઈ ભાઈ બોટલમાંથી પાણી પીતા હતા. મહેશે એના હાથમાંથી અધૂરી બોટલ ઉતાવળે લઈ લીધી અને કહ્યું કે થોડી પાણી આપો ને ભાઈ. પ્રણાલીએ પાણી પાયું અને પાણીને એક ઝાલક એના મોઢામાં પર છાંટું મોઢું ધોવડાવ્યું. અચાનક ફૂલકડીના શરીરમાંથી જોર જોરથી આંચકા આવવા લાગ્યા. એનું શરીર ઊંચું થઈ નીચે પડતું હતું. આંખો ખુલી રહી ઉપર તરી ગઈ હતી અને ફૂલકડી શાંત થઈ ગઈ હતી. મહેશ આકોળ વ્યાકુળ થઈ ગયો. ફૂલકડી મારું સામું જો, આ શું થઈ ગયું તને બેટા બોલ. આજુબાજુ માણસો ભેગા થઈ ગયા. બધા પથ્થરના બનેલા હતા અને કોઈક તો જાણે આ દ્રશ્યનો લાવો લેતા હતા. મદદ કરવાને બદલે એવી વાતો કરતા હતા કે મરી ગઈ લાગે છે છોકરી. હા એવું જ લાગે. છોકરાને સાચવવાની ત્રેવડ ના હોય તો મેળામાં આવતા શા માટે હશે? મહેશના કાને આ અમંગળ શબ્દો અથડાતા એ મેળામાં જ રડી પડ્યો. એ જાણતો હતો કે દુનિયા આખી સ્વાર્થી છે. શું કરવું, ક્યાં જવું કંઈ સમજાતું ન હતું. પાણી આપ્યું હતું. એ ભાઈ નજીક આવ્યા અને ટોળું વળેલા માણસોને દૂર કર્યા અને કહ્યું, ભાઈ શહેરમાં એક મોટું સરકારી અસ્પતાલ છે, મોડું ના કરો, હવે જલ્દી જાઓ, આ છોકરીને અસ્પતાલ પહોંચાડો, બધા સારા વાના થશે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આમ કઈ તાકાત આપી મહેશ જલ્દી અસ્પતાલ પહોંચી ગયો. ઘરના મંદિરિયામાં આજે જ્યોત ઝાંખી દેખાતી હતી. આરતીએ હજુ બપોરનું ખાધું ન હતું. બપોરને બદલે રોટો થવા આવ્યો પણ આ બાપ બેટી ઘરે ના આવ્યા. આરતીને બહુ જ ગભરામણ થવા લાગી. શું થયું હશે, હજુ કેમ ના આવ્યા? આવી ચિંતામાં રાત પડી ગઈ. આજે અંતરની આંતરડી રડવાનું કહેતી હતી. આ મંગળના એધાણો વર્તાઈ રહ્યા હતા. આંખોમાંથી આંસુડા ઝેર બની આપોઆપ એના જીવને રડાવી રહ્યા હતા. બહુ મોડી રાત્રે એક સરકારી મોટર ઘર આગળ ઊભી રહી. એ મોટરમાંથી લતડિયા ખાતા ફૂલકડીના બાપુ ઉતર્યા. ગામડાના રિવાજ મુજબ એના માથા પર ટુવાલ ઉઠેલો હતો. પછી ફૂલકડીને ઉતારી પણ એ ફૂલકડી નહોતી ઉતરી. ફૂલકડીનું સબ હતું. મહેશનું કહેવાયું નહીં. આરતી સામે ઘૂંટડીએ પડી ગયો અને જોરથી અવાજ કરી આંખો બંને હાથથી ટુવાલ રાખી છાતી પાડીને રડી પડ્યો. મારી ફૂલકડી મને મૂકીને ચાલી ગઈ. જાણો આકાશ તૂટે અને એના તીવ્ર અવાજ કાનના પડદા તોડી નાખે એમ આજે મહેશના શબ્દોએ જાણે આરતીની આંખોનું તેજ અને સાંભળવાની શક્તિ એક ઝાટકે હણી લીધું હતું. આરતીના શરીરને કોઈએ જીવતા અગ્નિ ચાંપી દીધો હોય અને બળતી હોય એવી વેદના એની છાતીએ ચોટી અને જોર જોરથી રડવા લાગી. આરતીએ વિચાર્યું હતું કે ફૂલકડી મેળામાંથી આવશે તો થાકી ગઈ હશે. એને મારે હાથે ખીર જમાડી ઘોડિયામાં પુડાડીને હાલરડું ગાથ, પણ કાળમૂકો સમય તો મરસિયા ગવડાવ્યા. આરતીએ ભાન ભૂલી અતિ રડતી કકળતી આંતરડીએ દીકરીના મરસિયા ગયા. મરસિયા પણ સવારે ઝુમઝુમ પગલાં મારતી વાગતા ઝાંઝરના જનકાર અધકારે વાદળા ફેલાવી તારા જનકારે રોડાવ્યા મારી ફૂલકડી. પાછું વળીને કહેતી ગઈ, બાહુ જાઉં છું હો, રાખજે તારું ધ્યાન. મધ્યે મીઠા લાગેલા તારા
શબ્દોએ રોવડાવ્યા મારી ફૂલકડી. તારા બાપુને કહેતી કે બાપુ મારે દુનિયા જોવા ચંદ્ર બનવું છે. દિવસે આજે ચંદ્ર બની તારા બાપુને રોવડાવ્યા મારી ફૂલકડી. મારે તને કહેવું હતું પણ તે ન સાંભળી મારી વાત. હમણાં તે આવું એમ પણ ન કીધું. જઈને રોવડાવ્યા મારી ફૂલકડી. જીવતર રાખવું કર્યું ઝેર પ્રભુજી આજથી તારી હારે વેર. પહેલાં આંસુડા લૂછીને તે જ કેમ રોવડાવ્યા મારી ફૂલકડી. અમે પ્રણ લીધું કે અમારા જીવન કરતાંય સાચવીશું તને સદાય. રાજકુંવર સાથે પરણાવીશું. તે પ્રણને તોટાવ્યું મારી ફૂલકડી. હાલરડું સાંભળ્યા વિના નહીં સોનાર મારા કાળજાનું હીર. આજે હાલરડું સાંભળ્યા વગર તું પોટી ગઈ મારી ફૂલકડી. મહેશ ફળિયામાં આવી અવકાશ તરફ બંને હાથ ફેલાવીને ઊભો રહ્યો. જાણે ચંદ્ર એની બાથમાં આવવા દોડીને આવવાનો હતો ત્યાં અચાનક ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. બાપુ, એ બાપુ, મેં કીધું હતું હું ચંદ્ર બનીશ. આમ જો હું ચંદ્ર બની ગઈ. મારું સામે જો બાપુ, હું દેખાવું છું તને. આમ જો મને આખી દુનિયા દેખાય છે. બાપુ બા ક્યાં છો? આ ખીર બનાવશે તો જ હું જમીશ. મહેશના અવાજ સાંભળી આનંદનો પાર ન રહ્યો અને અતિ ભાવુક બની કંઈક બોલે એ પહેલાં એને આંખો બંધ કરી દીધી. કદાચ આપેલો કોલ પૂરો કરવા મહેશ હંમેશા માટે આકાશ બની ગયો. આરતી બહાર આવીને મંદ અવાજે ધીમેથી બોલી, મારી ફૂલકડીના બાપુ, તમે પાછળ જાઓ છો ને? મારી દીકરી પાસે જાઓ ઝડપથી, અને તમારા વગર નહીં ગમે. મેં સવારે જ મારી ફૂલકડી માટે ખીર બનાવી છે. હું ભાતું લઈને તમારી પાછળ જ આવું છું હો. અચાનક આરતીની આંખો ખુલી જાય છે અને જોરથી મોટી ચીંખ નાખે છે. નહીં રે ભગવાન, હે પ્રભુ! અને આજુબાજુમાં જોવે છે તો ફૂલકડી તો બાજુમાં ઘોડિયામાં જ સૂતી હતી. એ જાગીને રડવા માંડી અને મહેશ બાજુના ખાટલે જ સૂતો હતો એ પણ જાગી ગયો. આરતીએ ફૂલકડીને તેડી લીધી અને મહેશને કહેવા લાગી, બહુ ખરાબ સપનું આવ્યું. તમે ફૂલકડીને મેળામાં લઈ ગયા અને પછી તમે પણ, હે ભગવાન! મહેશ સમજી ગયો અને કહ્યું, કાલે મેં ફૂલકડીને મેળામાં લઈ જવાની વાત કરી હતી. તને એ વિચારો મનમાં રહી ગયા હશે. હવે સૂઈ જા. તારા અવાજે તો મને બીવડાવી દીધો. મહેશ હસીને બોલ્યો. સવારે આરતી પણ મેળામાં જવા તૈયાર થઈ. ત્રણેય મેળામાં જઈ ખૂબ ફર્યા. ચરખાબા બેઠા, જમ્યા અને સૌ કુશળ મંગળ ઘરે પણ આવી ગયા હતા. આમ સુખના દિવસો પસાર થવા લાગ્યા. શુદ્ધ પખવાડિયામાં ચંદ્રની જેમ પ્રણાલી મોટી થવા લાગી. જેમ મોટી થતી ગઈ એમ ચાલાક, હોશિયાર અને સમજદાર પણ બનતી ગઈ. ખૂબ દવા કરાવ્યા બાદ અંતે પ્રણાલીને હૃદયની એ બીમારી નાબૂદ થઈ ગઈ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મહેશ અને આરતીએ પ્રણાલીને બનાવવા પાછળ તનતોડ મહેનત કરી. પ્રણાલીને ખૂબ જ વાંચવાનો અને કસરત કરવાનો શોખ હતો. મહેશ અને આરતી ખુશીના આંસુએ રડ્યા હતા, કારણ કે જે એક દિવસ કોમળ અને નાજુક ફૂલકડી રૂમઝૂમ ચાલતી હતી એ જ પ્રણાલી હવે સિંહણ જેવી દેખાતી હતી. એના બાપનું પાઘડીનું સન્માન આજે આઈપીએસ ઓફિસર બની ગઈ હતી. હવે સમય સાવ બદલાઈ ગયો હતો. જે લોકો એક દિવસ આરતીનું મોઢું જોવા માંગતા ન હતા એ સામે ચાલીને વાત કરવા માટે બહાના શોધતા હોય છે. પહેલાં જે માણસો આરતીને જોઈને એના બાળકોને છુપાવી દેતા હતા, એ નજર લગાડી દેશે, એ જ માણસો આજે એના બાળકોને લઈને આરતી પાસે આવીને કહે કે, આરતીબેન, આ છોકરો ભણવામાં ધ્યાન નથી દેતો, એને કંઈક સલાહ આપો ને કે ભણવામાં ધ્યાન આપે. મારું તો કંઈ માનતો જ નથી. આરતી માથે હાથ મૂકી સમજાવતી કે બેટા, ભણીને મોટો માણસ બનજે, તારા માવતરની સેવા કરજે અને એની દરેક વાત માનજે. જમુના ડોશી અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. આરતી અને મહેશ ખબર કાઢવા ગયા તો ખોબલે અને ખોબલે રડી પડ્યા. આરતી, તું મારી દીકરી જેવી છે. મેં બહુ પાપ કર્યા છે, તને ન કહેવાના બેન કીધા હતા. આજે મને બહુ પછતાવો થાય છે. આરતી બેટા, હું તને હાથ જોડીને માફી માંગુ છું. મને માફ કરી દે. જો તું મને માફ નહીં કરે તો મારું મરણ સુધરી જશે દીકરી. આરતી રડીને જમુના બાના ગળે વળગી ગઈ અને બોલી, જમુના બા, આવું બોલી ન બોલો. તમે તો મારા માવતર જેવા છો. બંને દંપતીએ ચમચીમાં પાણી પાયું, જે ડોશીને અમૃત કરતાં પણ મીઠું લાગ્યું હતું. જમુનાબાએ આ દંપતીના માથા પર હાથ મૂક્યા અને આપમેળે શબ્દો સરી પડ્યા, તમારું કલ્યાણ થાઓ. દોસ્તો, કહાની વિશે જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવી કહાની તમારા માટે હું લાવતો રહીશ.